અત્યારે આપણે ગિરનાર પરિક્રમામાં આવી ગયા છે. આ ગિરનાર પરિક્રમાનો પ્રવેશદ્વાર છે અને જો અત્યારે બધા માણસો હાલવા જ મળ્યું. અત્યારે આપણે સતાધાર દામોકુંડમાં નાહવા આવીએ છીએ. આ દામોકુંડ છે. ये तू तो टसके पोणी गई दीदार धमके तो એ ઓનલાઈન મળે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. અત્યારે આપણે ગરધરા ખોડિયાલે આવી ગયા હતા અને બતાવું તમે જોવો તમે કેટલું મસ્ત પાણી આવે છે. અને આ ગરધરા ખોડિયાલ ડેમનું પાણી છે. અને અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે જૂનું, અને આગળ જઈએ તો નવું મંદિર છે. અને અત્યારે આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ બીજા મંદિરે. અને તમે નજારો જો, એક નંબર નજારો છે. અત્યારે આપણે આવી ગયેલા છે ગરધરા ખોડિયાલ માનું મંદિર છે. અહીંયા દર્શન કરવા માટે. અને ત્યાં તમે સિનેમેટિક્સ એન્જોય કર્યા. એ ડેમના પાણીના હતા. અને એ જૂનું મંદિર ત્યાં છે અને નવું મંદિર અહીંયા બનાવેલું છે. હમણાં આપણે જઈએ દર્શન કરવા માટે. અત્યારે આપણે સત્તાધાર આવેલા હતા. હું તમને બતાવું. આ તમે જે જોવો છો એ સત્તાધારનું ગ્રાઉન્ડ છે. અને મંદિર આગળ છે. ત્યાં ફોન લઈ જવાની મનાઈ છે, એટલા માટે આપણે ફોન લઈ જઈશું ને. ને આ જોઈ લો, આ સત્તાધારનું ઓલું છે. આ ગૌશાળા છે. આવું કંઈક ગ્રાઉન્ડ છે. બહુ મસ્ત ગ્રાઉન્ડ છે. અંદર ભોજનશાળા ને એવું બધું છે. અને સામે જે માણસો દેખાય છે ત્યાં પાડાપીરની સમાધિ આવેલી છે. તો હવે જઈએ આપણે નાહવા ને પછી મળીશું. અત્યારે આપણે સત્તાધાર આવી ગયા છે ને આ કુંડ છે. તો અહીંયા આવ્યા સત્તાધાર તો નાહવાનું તો હોય હતું.
તો તમે જો અમે નાહવા જઈએ. અત્યારે આપણે સત્તાધાર દામોકુંડમાં નાહવા આવીએ છીએ. આ દામોકુંડ છે. આપણે આમાં નાહવાનું છે. અહીંયા જો બધા નાય છે. જો To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. અત્યારે આપણે ગિરનાર પરિક્રમામાં આવી ગયા છે. આ ગિરનાર પરિક્રમાનો પ્રવેશદ્વાર છે અને જો અત્યારે બધા માણસો હાલવા જ માંડ્યું છે અને આપણે પણ હાલવા માંડ્યા છે. તો આપણે જઈએ આગળ અને તમને બતાવતા જઈએ શું છે પરિક્રમામાં. જો કેટલા બધા માણસો જાય છે. કેટલા 10 વાગે ચાલુ થઈ ગયું તો પરિક્રમા. અત્યારે આપણે પણ જવાનું છે. ગિરનાર પરિક્રમાનું કેમ્પ છે. અહીંયા બધા માણસો આરામ કરે છે. આપણે પણ જાય છે ગિરનાર. જો તમે કેટલા બધા માણસો જાય છે. 10 વાગે આજે ચાલુ થઈ ગઈ સવારમાં વહેલા. આપણે પણ જાય છીએ. પાછળ એટલું બધું માણસો, પાછળ તમને કેટલું બધું માણસો દેખાતું. હવે આપણે ફટાફટ હાલવા મળીએ અને જ્યાં આપણે પોરો ખાઈશું ત્યાં મળીશું. ચાલુ કરી દીધું છે ગિરનાર પરિક્રમા. કેટલું બધું માણસો તમે જોઈ શકતા છો. આ બધા ફ્રૂટના ને બધા અલગ અલગ વસ્તુના સ્ટોલ છે. ધન્યવાદ છે માતાઓ બહેનો વડીલો. એક રૂપિયો ગૌદાન કરતા જજો. ગૌદાન મહાદાન છે મિત્રો. આવો એક રૂપિયો ગૌદાન કરતા જાઓ. ગૌદાન મહાદાન છે માતાઓ બહેનો વડીલો. ધન્યવાદ છે. એક રૂપિયો ગૌદાન કરતા જજો મિત્રો. સારું આવશે જંગલ. પહોંચી ગયા છે અને અહીંયા ચેકિંગ થાય છે. જે પ્લાસ્ટિક લાવ્યો હોય એ પ્લાસ્ટિકનું બધું ચેકિંગ થાય છે. અહીંયા પ્લાસ્ટિક લાવવાની સખત મનાઈ છે. જો અહીંયા બધા અલગ અલગ વન વિભાગની બધી થેલી આપે છે.
પ્લાસ્ટિકની બોટલ કાઢી નાખજો ભાઈ. तुम्ही खाली या कॅमेरा आवर येऊ देत नाही तुम्ही खाली या म्हणजे જો અહીંયા ફૂલ ચેકિંગ ચાલુ છે બધું. અહીંયા ફૂલ અહીંયા ફૂલ ચેકિંગ ચાલુ છે. એક જરીકે પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. તો કોઈ પણ આવતું હોય તો પ્લાસ્ટિક ન લાવે વિનંતી છે બધાને. કોઈ આપી દો ભાઈ. હું નાખવા નાના નાના છોકરા પણ પરિક્રમામાં આવે છે, તમે જોઈ શકતા છો. અત્યારે ફૂલ ગર્દી છે. એટલું બધું માણસો નથી, હજી પહેલો દિવસ જ છે. સવારમાં જ ચાલુ થયેલી છે પરિક્રમા. 10 વાગે ગેટ ખુલ્લા છે. તો બધા તમે સાધુ પણ છે. હજી તો શરૂઆત જ છે. હજી તો એક પણ મંદિર આવ્યું નથી. હજી તો શરૂઆત કરી છે. આગળ જઈને હજી એક ઘોડી પડાવ નથી આવેલું. આમનો જે ખલાસ કોરામ તો અહીંયા કેટલું મસ્ત પાણી જાય છે. હજી એક ઘોડી નથી આવી. તો જ્યાં ઘોડી આવશે પહેલી ઝીણા બાવાની મઢી, તો ત્યાં જઈને મળીશું. ત્યાં સુધી તમે જોવો બધું કેટલા બધા માણસો થાય છે. ગિરનારી હા જો બધા ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા છે બધા માણસો. આ જો બધા માણસો ઢાળ ચડે છે ને બધાની બેટરી લો થઈ ગયેલી છે. બધા ધીરે ધીરે હાલે. આ ઢાળ છે એકદમ મસ્ત દાંડા ફાડ. જો આ બધા ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા છે. હવે જો બધા જાય છે. આપણે પણ ચાલુ કરી દીધી છે ગિરનારની લીલી પરિક્રમા. ને જો કેટલા બધા માણસો. અહીંયા જો બંદર, અહીંયા જો હનુમાન દાદા ઊભા જ છે. જો મસ્ત મસ્ત બંદર ને બધા માણસો ચાલ્યા જાય છે. આપણે પણ ચાલુ કરી દીધું છે. હજી એકે પડાવ આવ્યો નથી. હમણાં ઝીણા બાવાની મઢી આવશે. હજી 10 કિલોમીટરની વાર છે. તો જઈએ આપણે. ને અહીંયા જો કેટલું બધું માણસો છે. કેમ સાઈડમાં વાંદરા તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત વાંદરા છે. આ જંગલ છે. અહીંયા વાંદરા અને જો માણસો જાય છે. અડધું માણસો તો અડધા પગી ગયો છે ને 10 વાગે ગેટ ખોલી ગયા હતા આપણા લીલી પરિક્રમાના. અને જો બધા ઢાળ સડે છે. આ આરસીસીનો ઢાળ બનાવેલો છે અને બધા માણસો સડે છે. અને બધાની હવા ટાઈટ થઈ ગયેલી છે. બહુ મજા આવે એવું છે. આવજો તમે. બોલો જો જોવે છે ઈદથી. આવજો આવજો, મજા આવશે, બહુ મજા આવશે. તો હવે મળીએ ઝીણા બાવાની મઢી. દાદા પણ લીલી પરિક્રમામાં આવેલા છે. તો બધી સાઈડ દાદા છે. જો કેટલા વ્યૂ દાદા આવેલા છે. તો આ બધા દાદા ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા છે. તો આ બધા પોરો ખાય છે અત્યારે. આ બાજુ પણ બધામાં ઓળ્યું. આગળ પણ જો બધા હળો પોરો ખાતા જાય છે અને સડતા જાય છે. આપણે પણ જાય છે. ફૂલ હજી તો એક પડાવ ને આવ્યો ત્યાં મજા આવી ગઈ છે. હજી તો ઘણું બાકી છે.
જાઓ ફટાફટ. જય ગિરનારી, જય ગિરનારી. તો અહીંયા લીંબુ શરબત ને આવું બધું છે. આવું તો બધું અહીંયા પણ છે. માવડીઓ પણ. જો હવે ઢાલ પૂરો થઈ ગયો છે આપણો. હવે આમ સીધો રસ્તો છે. હવે હાલવાની મજા આવશે. ને અહીંયા જો બધા લીંબુ પાણી ને એવું બધું છે એનર્જી માટે. આપણે જઈએ આગળ. હવે મજા આવશે. આપણે ગિરનારની લીલી પરિક્રમામાં અડધો પડાવ પૂરો કરી દીધો છે. અને અહીંયા જો બધા માણસો પોરો ખાય છે. અને આપણે અડધો ઘોડો પૂરો કરી દીધો છે. અને હવે આપણે જઈએ આગળ. અહીંયા જો હજી બધા માણસો ઊભા છે. અહીંયા જો સાધુ સંત મહંતો બધા છે. તો આ બધા અલગ અલગ સાધુ પણ છે. તમે જુઓ અહીંયા બધી બાજુ આપણે અડધો રસ્તો કાપી નાખ્યો છે. હજી તો ઘણો રસ્તો બાકી છે. હજી તો આપણે શરૂઆત જ કરી છે. ને હજી તો અડધો રસ્તો કપાણો છે. ને હજી તો માણસો જાય છે. સાધુ મહંતો જો કેટલા મસ્ત આ બધા સાધુ સંતો છે. જય ગિરનારી. જો હજી બધા જાય છે. જો આપણી ટુકડી છે આપણી. આપણે હજી અડધે પહોંચી ગયા. અડધો પડાવ થઈ ગયો. તો બધા હજી જાય છે. માણસો પોરો ખાઈને ઘરનું જે ખાવાનું બનાવેલું એ ખાય છે. અમુક અમુક માણસો બધા હવની રીતે ચાલ્યા જાય છે. જો અહીંયા સાધુ પર કે માણસો બેઠા છે. જો હવની રીતે બધા જો મસ્ત રસ્તો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ વરસાદને લીધે અહીંયા પાણી ધોવાઈ ગયેલું છે. જાય છે આપણે પણ જાય છે. બધા ઘરની ચા બનાવે છે. જો અહીંયા જ્યાં બધા ઘરેથી બધો સામાન લાવ્યો હોય એની ચા ને એવું બધું બનાવે છે. અને આરામ પણ મળી જાય અને ચા પણ બની જાય. જો અત્યારે ઢાળ આવી ગયો છે અને બધા ઉતરે છે. આપણે પણ ઉતરીએ છે. અહીંયા જો નાળે પાણી ટ્રોફા પણ આવી ગયા. કોઈને નાળે પાણી પીવું એ આવી જાઓ. એકદમ ઢાળ છે અને ધીમો ધીમો જો આગળ જો બધા માણસો જાય છે. આપણે પણ જઈશું ને પાછળ જો બધા માણસો આવે છે હળવું હળવું કરતા. તો આ બધે આ ખાણ છે. અંદર જો ઊંડી ઊંડી ઉપર ઢાળ છે. ડુંગર પર્વત જેવો ચા પાણી બધું જો આ નાળે ને એવું બધું છે. ને આ ઢાળ છે એકદમ જો RCC નો છે. આપણે આગળ જઈએ અને મજા આવશે. હજી તો આપણે ઝીણા બાવાની મઢી ન પહોંચ્યા. હજી તો અડધે જ થઈ. તો બધા માણસો જાય છે અને ફૂલ સુવિધા છે. લાઇટ ને એવું બધું સુવિધા છે. એટલે રાત્રિમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. અલગ અલગ તો અહીંયા બધું નાસ્તાનું ને બધું મળી રહે છે. લીંબુ શરબત ને એવું આપણે પણ હાલવા માંડ્યા છે. ના એકદમ ઢાલ છે. આપણે જોઈને રાખીને ઉતરી. પાછળ જો બધા માણસો આવે છે. ફાઇનલી આપણે પરિક્રમાનો અડધો પડાવ પૂરો કરી દીધો છે. અહીંયા જો એટલે પહેલા ઘોડીનો અડધો પડાવ પૂરો કરી દીધો છે અને હજી અડધો બાકી છે. કેટલું બહુ મસ્ત છે જગ્યા. જંગલ વિસ્તાર. આમ ભાગ છે ને હવે ઉતરવાની એન્ડિંગ આવી જાય. જો આપણે પહેલી ઘોડીમાં અડધે પોગી ગયા છે. ઝીણા બાવાની મઢી હજી આગી છે ને આપણે ઝીણા બાવાની મઢી હજી બાકી છે. પણ હવે આપણે અડધા પોગી ગયા છે. ને અહીંયા જો કેટલો બહુ મસ્ત જગ્યા છે એકદમ. અહીંયા વડ પણ કેટલા મસ્ત છે. માણસો એકદમ ઝકાસ છે.
ને આપણે પણ અડધા પહોંચી ગયા છે. હજી ઝીણા બાવાની મઢી બાકી છે. થોડીક જ વારમાં આપણે ઝીણા બાવાની મઢી પહોંચી જશે. ને અહીંયા જો તમે માણસો જો નાળિયેર પાણી બધે બાજુ નાળિયેરના ઢેગલા છે. નાળિયેર પાણી પીવાથી આપણને શક્તિ મળે એટલે હાલવામાં સારું રહે. અને આપણે હજી ઝીણા બાવાની મઢીથી થોડાક હજી આગા છે. હજી પહેલો પડાવ હજી બાકી છે. હજી ઝીણા બાવાની મઢી આવે છે. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young જો સાબર છે and it's just આ begun. ગિરનારીની As she પરિક્રમામાં સાબર puts her hand in મસ્ત mine. છે ગિરનારી અંદર. જો We આ સાબર wanna છે. chase the આ night. તમે પ્રાણી Wanna સંગ્રહાલયમાં જો આ dance to the જંગલમાં light. ગિરનારના જંગલમાં તમે સાબર Running wild, never sleep, never બહુ મસ્ત stop. સાબર છે. As we shout from the top, we're gonna be two hearts running wild. આરામ કરવા ઊભા રહ્યા છે અને આપણે એક ક્વોલિટી લઈ લીધી છે. અત્યારે બહુ થાક લાગી ગયો એટલા માટે ઠંડુ થઈ જાય ક્વોલિટીથી એટલા માટે ક્વોલિટી લઈ લીધી. અને આજે હજી માણસો બધા આવેલા જાય છે ને આપણે એક ક્વોલિટી લઈ લીધી ખાઈ લઈએ પછી આપણે આગળ પાછા નીકળી હાલો. હજી તો ઝીણા બાવાની મઢી પણ નથી આવી. અડધા પહોંચી ગયા છે ને અહીંયા જો પાણીનો મસ્ત ધોધ આવ્યો છે વચમાં રસ્તામાં. તો બધા માણસો પગ ધોતા જાય છે. આપણે પણ પગ ધોઈ નાખ્યા છે. હવે જઈએ આગળ. તો કેટલું મસ્ત પાણી જાય છે ને બધા માણસો પગ ધોવે છે. આપણે પણ પગ ધોઈ નાખ્યા ને અત્યારે બધા જો માણસો વટે છે ને વચમાં નદી આવી મસ્ત પાણી જાય છે. હાથ પગ ને એવું બધું ધોવાઈ જાય છે. અમુક બધા માણસો નાહી પણ છે. આપણે પણ નાહીએ નથી પણ આપણે ખાલી હાથ પગ ને એવું ધોઈ નાખ્યું. હવે જઈએ આગળ. હાથ પગ ધોઈને આવી ગયા અને અહીંયા બાપા સીતારામ વિશ્રામ ધામ ચા પાણી વિહામો પ્રસાદ વિના મૂલ્ય. તો અહીં સેવા મંડળ ચાલુ છે. અહીંયા બધા માણસો પ્રસાદી લે છે. જોઈ શકો કેટલો બધા માણસો છે. એક નંબર માણસો છે. જો બધા માણસો જાય છે. આપણે પણ પ્રસાદી લઈ લઈએ પછી નીકળી આગળ. હજી તો ઘણું બધું કાપવાનું છે. આપણે અડધા પહોંચી ગયા છે અને હજી આપણે પહેલો પડાવ પણ બાકી છે. હવે કાલકાનો વડલો પછી ઝીણા બાવાની મઢી આવશે. તો હજી તો ઘણું બાકી છે. કાલકાનો વડલો 2 કિલોમીટર અને ઝીણા બાવાની મઢી 1.5 કિલોમીટર બાકી છે. તો અત્યારે હાલવા મળી ને વાતાવરણ જો એકદમ મસ્ત અને માણસો જબરદસ્ત માણસો છે. તો હવે કાલકાનો વડલો હશે તો જલ્દી જઈએ આપણે કાલકાનો વડલો જોવા. આપણે 2 વાગ્યા પરિક્રમા ચાલુ કરી હતી. અત્યારે એક પડાવ આવી ગયો છે. કાલકાના વડલે આપણે પહોંચી ગયા છે. હું તમને બતાવું. જો આ તમને જે સામે ભગવાન દેખાય છે ને એ કાલકામાં છે અને આ એનો વડલો છે. જે મેન થળિયું છે ને એ બળી ગયેલું છે અને જે એની વડવાઈ હોય ને આ બધી વડવાઈ છે. આ કાલકામાનું છે. તમે દર્શન કરી લો ને આ વડલો જો કેટલો બહુ મસ્ત વડલો છે. એકદમ બહુ મસ્ત છે. જે એનું મેન થળિયું હતું ને એ બળી ગયેલું છે અને આ જેની વડવાઈ હોય ને એ એના દ્વારા આ વડલો છે. અને તમે અહીંયા આવો ત્યારે તમને ખબર પડે. આ શૂટિંગમાં એટલું બધું ન ખબર પડે. અહીંયા આવો ત્યારે આ વડલો જો તો બહુ મજા આવે. અને આ કાલકામાનો વડલો છે અને અહીંયા કાલકામાં છે. તો કેટલા બધા માણસો દર્શન કરવા આવ્યા છે. અહીંયા બધા અન્નક્ષેત્ર અને એવું બધું છે. ફૂલે ફૂલ સુવિધા છે. હવે આ ઝીણા બાવાની મઢી આવશે એ થોડાક 1.5 કિલોમીટર બાકી છે. તો ત્યાં જઈને આપણે ઓરોને એવું ખાઈશું. અહીંયા પોલીસ વ્યવસ્થા ને એવું ફૂલ છે. અહીંયા જો પોલીસ વ્યવસ્થા ને એવું બધું વ્યવસ્થા ફૂલે ફૂલ છે. અને અહીંયા અન્નક્ષેત્ર ને એવું બધું છે.
ને આ પાછળ જે તમને દેખાય છે ને એ કાલકામાનો વડલો છે. જો આ બધા આ કાલકામાનો વડલાનું જે ઓલી વડવાઈ હોય એના દ્વારા જે વડ છે બધા, અને અંદર કાલકામાનો વડલો છે. અહીંયા પોલીસ વ્યવસ્થા ને એવું બધું છે, અન્નક્ષેત્ર ને એવું બધું છે. હવે આવશે ઝીણા બાવાની મઢી, તો ત્યાં જઈએ અને પછી આપણે કાલકામાના વડલા પહોંચી ગયા છે અને આપણે પ્રસાદી પણ લઈ લીધી છે. અને અહીંયા અન્નક્ષેત્ર છે, બહુ મસ્ત છે, જોઈ શકો છો. અને અહીંયા અન્નક્ષેત્ર બહુ મસ્ત છે, બહુ સેવા સારી કરે છે. ને આપણે પ્રસાદી લઈ લીધી છે, તો આપણે પ્રસાદી લઈ લઈ પછી મળીએ. જો તમને સામે દેખાય છે ને એ ગિરનાર પર્વત છે. સામે જે પર્વત દેખાય ને એ ગિરનાર છે. ઓલે પણ એક દત્તાત્રેય છે ને આ આખો ગિરનાર પર્વત છે. અત્યારે માણસો લો ફૂલે ફૂલ માણસો આવેલું છે. અને અહીંયા બાજુમાં અન્નક્ષેત્ર છે અને અત્યારે બધા માણસો આરામ કરે છે. આપણે જઈએ ફાઇનલી. આપણે અત્યારે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છે. અને જો આ ઝીણા બાવાની મઢી છે, જો આ ઝીણા બાવાની મઢી છે ને અહીંયા બધા બાવા છે. જો અહીંયા જો બધા આ ઝીણા બાવાની મઢી છે. जय मेरी मैया नीना बाबा के डालते नहीं नोट જય ગિરનાર. આ ઝીણા બાવાની મઢી છે. જો આ બધા અહીંયા બાવા છે. આ ઝીણા બાવાની મઢી છે. જો જય ગિરનાર. જો આ ઝીણા બાવાની મઢી છે. આ આખી ઝીણા બાવાની મઢીની જગ્યા છે. અને તમે બધું છે તમે જોઈ શકતા છો. ધોમ ફૂલે ફૂલ બહુ માણસો છે આવેલું આજે પરિક્રમામાં. આ ઝીણા બાવાની મઢી છે. આ બધા મંદિર છે. અહીં બધા આરામ કરે છે. આ ઝીણા બાવાની મઢી આવી ત્યાં સલમ છે અને આમાલી બાબા નીકળ્યા હતા એવું માનવામાં આવે છે. અને અત્યારે જો શ્રદ્ધાળુ બધા આવેલા છે, તમે જોઈ શકો છો. ને એ સલમમાંથી બાબા નીકળ્યા હતા. અત્યારે એ સલમ છે ને અહીંયા આગળ ઓલું છે. આ સલમ છે એમાંથી બાબા નીકળ્યા. ક્યાં સોલી જ્ઞાન હૃદયમાં સુપાય
We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. જો ફાઇનલી આપણે ગિરનારની લીલી પરિક્રમા પૂરી કરી દીધી છે અને આપણે છેલ્લો ગેટ પહોંચી જશે ભવનાથ પાસે અને અત્યારે આપણે ગિરનારની પરિક્રમા પૂરી કરી દીધી છે અને આપણે સાંજે 2 વાગે ચાલુ કરી હતી સવારમાં અને આજે 7:30 જેવું શું છે અને આપણે પરિક્રમા પૂરી કરી દીધી છે ને આ જો સામે તમને જૂનાગઢનો ડુંગરો પણ દેખાતો હોય છે. તો આજનો વિડીયો આ ગિરનાર પરિક્રમાનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો. તો મળીએ હવે નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાપ